કઈ એપમાં એડિટિંગ કરીએ, કેવી રીતના એડિટિંગ કરીએ, અમે કેમ સ્ટાર્ટિંગ કરીએ, તો ઘણાને મૂકીએ અમે, એ બધું મને કહેતા હોય તો મેં કહું હાલો ને એક એકને જવાબ દેવો. એના કોન્ટેન્ટ તો એ જ છે કે તમે બંનેના એટલે ઓરિજિનલ વિડીયો અપલોડ કરો, તમારા ખુદના ઓરિજિનલ. અને જેને પણ નવા ક્રિએટરો છે એ મને ઘણા બધા કોન્ટેક્ટ કરતા તો એના તો રામ રામ એને નથરાજ બધાને, બધા મજામાં હોય, હસતા ખેલતા એને રાજી હોય. તમને એમ થતું હશે કે આજે બ્લોગની જગ્યાએ ક્યાં ને આવો વિડીયો મૂક્યો, તો હું તમને કહી દઉં. એનું કારણ છે કે મને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં ઘણા બધા જે નવા ક્રિએટર છે એ મને કોમેન્ટ કરતા હોય, મારે વાત કરતા હોય કે અમારે નવું ટૂંકમાં કે ચેનલ સ્ટાર્ટ કરવું, નવી પ્રોફાઇલ બનાવવી, અમારે આવી રીતના વિડીયો બનાવવા, અમારે આવી રીતના વિડીયો બનાવવા, તમે કોમેડી વિડીયો બનાવો, અમારે એવી રીતના બનાવવા, અમે કઈ એપમાં એડિટિંગ કરીએ, કેવી રીતના એડિટિંગ કરીએ, અમે કેમ સ્ટાર્ટિંગ કરીએ. તો ઘણા બધા ક્રિએટરોને મને ફોન પણ આવતા હોય અને મને ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં અને ફેસબુકમાં, યુટ્યુબમાં ઘણા બધા કોમેન્ટ મેસેજો આવતા હોય. તો મને એમ થયું કે આપણે હાલો ને એક વિડીયો જ બનાવી નાખીએ, કારણ કે ઘણા બધા જે મારા ફોલોવર્સ છે એના હું બધાએ વાત કરું હું, અને બધાએ મને કહેતા હોય કે અમારે પણ વિડીયો બનાવવા, પણ અમે કેવી રીતના એડિટિંગ કરીએ, કેવી રીતના અપલોડિંગ કરીએ, કઈ એપમાં એડિટિંગ કરીએ, કેવી રીતના એને મૂકીએ અમે, એ બધું મને કહેતા હોય. તો મેં કહું હાલો ને એક એકને જવાબ દેવો, એના કરતાં હવે વિડીયો જ હું બનાવી દઉં તો બધાને ખબર પડી જાય અને કેવી રીતના એડિટિંગ કરી શકે, કેવી રીતના એ બધું જે પણ મેં અત્યાર સુધીનું કર્યું, મેં પણ જે શીખ્યું એ બધું તમારે શેર કરું. કારણ કે હું કેવી રીતના એડિટિંગ કરું, હું કેવી રીતના અપલોડિંગ કરું છું, કેવી રીતના મારી રીતના હું કરું હું, એ બધું તમારે શેર કરવાનું છે. એટલે એટલા માટે થઈને મેં કહું હાલો વિડીયો જ બનાવી નાખું. તો સૌથી પહેલાં તો બધા લોકો એમ મને કહે કે તમે આ વિડીયો એડિટિંગ કેમ કરો અને તમે આવું કેમ કન્ટેન્ટ કેમ બનાવો. તો સૌથી પહેલો કન્ટેન્ટ તો એ જ છે કે તમે બંનેના એટલે ઓરિજિનલ વિડીયો અપલોડ કરો, તમારા ખુદના ઓરિજિનલ વિડીયો. કારણ કે તમે કોપી પેસ્ટ કરો અથવા તો કોઈ બીજાનો વિડીયો લઈને અપલોડ કરો તો એ તમારે હાલે પણ નહીં. કારણ કે તમારે જો ઓરિજિનલ કોન્ટેન્ટ હાલે એ આ તમારે જો કોપી પેસ્ટ કોન્ટેન્ટ એટલો ન હાલે. તો બંનેના એટલે ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવો તમે. મેન વાત તો મને એ જ કહેતા હોય બધા કે તમે એડિટિંગ કેમાં કરો, કઈ એપ છે, ફ્રી છે કે એમાં પૈસા દેવા પડે કે કેવી રીતના છે કે હું છે. તો હું તમને દેખાડી દઉં ખાલી નમૂનો કેવી રીતના એડિટિંગ કરવું અને કઈ એપ છે. તો મારા પાસે જે એપ છે ને એનું નામ VN એપ છે, અને એ ફ્રી છે. હા, એમાં કંઈ પૈસા દેવા પડતા નથી. અને હું તમને થોડુંક એમાં કરીને પણ બતાવી લઉં કે કેવી રીતના એડિટિંગ કરવું, એ તમને હું બતાવું. તો આ છે મારો ફોન અને આ હું ફોનમાં ગયો અને આમાં તમારે જવાનું જો આમાં મારા પાસે VN એપ છે. આ VN એપમાં હું ગયો અને આમાં તમારે જો હવે તમારે કેવી રીતના એડિટિંગ કરવું એ તમને શીખવાડું. અહીંયા એપમાં તમે વયા ગયા પછી અહીંયા આ પ્લસનો ઓપ્શન આવે ને ત્યાંથી તમારે જોવાનું કે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ, એટલે અહીંયા તમારે જવાનું અને આમાં તમારે ક્લિક કરવાનું ઉપર ન્યૂ પ્રોજેક્ટમાં. અને પછી તમારે આમાં તમારે જે ગમે તે વિડીયો તમારે એડ કરવા હોય તે તમારે ગમે એ વિડીયો લઈ લેવાનો. તો આપણી પાસે તો ઓલરેડી હાલો તમને હું દેખાડવા માટે થઈને કે મારો ચાલો આ વિડીયો છે, આ વિડીયો મેં લીધો અને આ મારો વિડીયો છે. તો આ મેં મારો વિડીયો લીધો બરાબર. અને આમાં તમારે હવે કેવી રીતના ઇફેક્ટ, કેવી રીતના અવાજ કરવા, કેવી રીતના તમારે આમાં બધું એડિટિંગ કરવું. તો છેલ્લે પહેલાં તમારે જે VN માર્કો આવે ને તમારે કાઢવું હોય ને તો અહીંયા ડિલીટનો ઓપ્શન છે. આ ડિલીટના ઓપ્શનમાં જવાનું અને પછી તમારે અહીંયાથી જો ફિલ્ટર આવે, ફિલ્ટર તમે ગમે એ લઈ શકો. પછી અહીંયાથી કટિંગ તમે કરી શકો. માની લો કે એટલો વિડીયો તમારે કટિંગ કરો તો આ સ્કીપનું ઓપ્શન તમે કટિંગ કરી શકો. અને પછી પાછું માની લો કે હવે નથી કટિંગ કરવું, પાછું બેગ જવું તો પાછું આ એરિયા તમે બેગ લઈ શકો. અને પછી તમારે આ વોલ્યુમનો ઓપ્શન, એમાં તમે વોલ્યુમ એક્સચેન્જ કરી શકો, ઓછું વધારે કરી શકો. અને પછી આમાં ઇફેક્ટ ને ઘણી બધી આમાં તમારે આમાં ઇફેક્ટો આવે, તમારા કલરો આવે, ઘણા બધા આવે આમાં. અને અહીંયા તમે ગમે એટલા ટૂંકમાં કે વિડીયો યુટ્યુબમાં, ફેસબુકના ગમે તે વિડીયો એડિટ કરી શકો. અને પછી આ વિડીયો તમારો માની લો કમ્પ્લીટ થઈ ગયો. આ તમને હું સેમ્પલ તરીકે દેખાડું. આ વિડીયો તમારો કમ્પ્લીટ થઈ ગયો એડિટિંગ અને વોઇસને તમે જ્યાં અહીંયા તમે આ મ્યુઝિકમાં જવાનું. મ્યુઝિકમાં તમારા જે પણ ફાઇલમાં તમે તમારા જે સોંગ હોય તમે અહીંયા લઈ શકો. માની લો કે અહીંયા જો ન્યૂ આલ્બમ લખ્યું તમારે ત્યાં ક્લિક કરવાનું, તમે નવી ફાઇલ પર બનાવી શકો અહીંયાથી. અને માની લો કે તમારી ફાઇલમાં ગીતું પડ્યા તો તમારે માની લો કે આજે તમારે નવી ફાઇલ બનાવી, તમે નવી ફાઇલ બનાવી લીધી અને અહીંયા તમારે ઇમ્પોર્ટ મ્યુઝિક, અહીંયા તમે જાઓ એટલે તમારે ફાઇલનું ઓપ્શન આવે. પછી ફાઇલમાં તમારે જે પણ મ્યુઝિક હોય તમે ત્યાં એડ કરી શકો. એટલે તમારે ઘણી પાછું ફાઇલમાં લેવા ના આવવું. અને માની લો કે આ તમે ગીત રાખી દીધા, અહીંયા તમે ટાઈપિંગ ગમે લખી શકો, તમારે જે લખવું હોય તમે ત્યાં ટૂંકમાં લગાડી શકો. અને અહીંયાથી ગમે તો તમે બેકગ્રાઉન્ડ ફોટો રાખો એ રાખી શકો. અને પછી માની લો કે આ વિડીયો આખો કમ્પ્લીટ થઈ ગયો અને પછી તમે અહીંથી ઉપરથી તમારે આમાં ઓપ્શન આવે તમારે કઈ સાઇઝમાં રાખવું છે. તો આમાં ઘણા બધા ઓપ્શન છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ઘણી બધી. તો આમાં તમારે સૌથી પહેલાં જો
બીજા ગમે તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય કે ફેસબુકમાં મૂકતા હોય અને કે યુટ્યુબમાં મૂકતા હોય, તમારે એક જ ઓપ્શન રાખવાનું અને 9.4માં જ જવાનું. તમારે 9.4માં તમે જે રાખશો ને એટલે કમ્પ્લીટ ફિટિંગ એ તમારી રહી જશે વિડીયો એમ. શોર્ટમાં તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એક્સપોર્ટ કરવાનું. એક્સપોર્ટ હવે તમે ઓટોમેટિક કરી શકો ને તો જે VN એનું ઓટોમેટિકનું જે છે ને એ એની રીતને એડજસ્ટ કરી લે છે, પણ તમારે છે ને મેક્સિમમ એમ નહીં કરવાનું, તમારે તમારી રીતના એડિટિંગ કરવાનું. એ ઇન્સ્ટાગ્રામનો વિડીયો હોય, ફેસબુકનો વિડીયો હોય એ તમારે 1080 fps રાખવાનું અને આ વેસ્ટનું 30માં રાખવાનું. આ FPS એ તમારે 30માં રાખવાનું અને આ એવરેજિંગ તો તમે ગમે એટલી રાખી શકો અને આને હંમેશા ફૂલ જ રાખવાની. તો તમે જો આવી રીતના એડિશન કરશો ને તો પરફેક્ટ ક્લિયરિટી આવશે અને તમારે વિખાશે પણ નહીં. એટલે તમે પરફેક્ટ અહીંથી એડિટિંગ કરી શકો અને પછી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું. અહીં એક્સપોર્ટ કરી દેવો એટલે ડાઉનલોડ થઈ જાય અને અહીં તમારી ગેલેરીમાં આવી જાય. તો આવી રીતના આ એપનું કામ છે. તો આવી રીતના તમે એડિટિંગ કરી શકો. આ VN હાઉસ ફ્રી છે, આમાં કંઈ તમારે પેમેન્ટ કરવું પડતું નથી. તમારે વધ્યાના કોઈ બહારના ફીચર લેવા હોય તો કદાચ આમાં પેમેન્ટ તમારે કરવું પડે, પણ હજી તો એ પણ મેં ટ્રાય નથી કર્યું, કારણ કે જે આમાં ત્યાં મેન ફીચર છે એમાં જો એથી જ એડિટિંગ કરું હું. અને આ VN બેસ્ટ એડિટિંગ એપ છે. બાકી ઘણી બધી એપ છે, એ પણ અમુક એપ ફ્રી છે, પણ મને એનો બહુ ખ્યાલ નથી, કારણ કે હું આ જે વાપરું છું ને એનું તમને એડવાઇસ આપું છું કે આવી રીતના હું વાપરું છું. અને હું એક જ એપ વાપરું છું. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તે યુટ્યુબ હોય, એમ બધામાં વિડીયો એડિટિંગ કરીને મૂકું છું. અને બીજા નંબરમાં હવે ક્લિયરિટી આ તમે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકશો ને એટલે આ જે ક્લિયરિટી મેં તમે ડાઉનલોડ કરવાનું કીધું ને એ વિખાશે નહીં. અને યુટ્યુબના તમે વિડીયો કોઈ વ્લોગ તમારે બનાવવા હોય તો એ પણ તમે VNમાં કરી શકો અને ક્લિયરિટી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે, કારણ કે મારા બ્લોગ તમે જોવો જ છો. અને આમાં ઘણા બધા ફીચર આવે એ તમને આગળ હું વિડીયો બનાવતો રહે. અને જેને પણ નવા ક્રિએટરો છે એ મને ઘણા બધા કોન્ટેક્ટ કરતા, તો એના માટે થઈને આ ખાસ વિડીયો છે. અને હજી પણ ઘણા બધા જે મારા ફોલોવર્સ છે, મારા સબસ્ક્રાઈબર્સ છે, એ ગમે તે મને મેસેજ કરી શકે કે કોમેન્ટ કરી શકે કે મને કોલ પણ કરી શકે. મારા નંબર પર છે અથવા વોટ્સઅપ કોલ, તો એના હું વાત કરું. અને તમારા જે પણ પ્રશ્ન હોય, તમે કોઈ નવા ક્રિએટર હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે, મને પૂછી શકે તમારે કેવી રીતના એડિટિંગ કરવું, કેવી રીતના તમે તમારે જે પણ પ્રશ્ન હોય મને પૂછી શકો. કારણ કે મને જે મારો અનુભવ છે ને એ તમારે હું શેર કરું, કારણ કે જો જે મને અનુભવ થયો છે એ હું તમારા શેર કરું, જેમાંથી હું નીકળ્યો છે, કેવી રીતના મેં એડિટિંગ કર્યું, કેવી રીતના હું ત્યાં પૂગ્યો, એ બધી જર્નીની જે પણ સફર મેં અનુભવ કર્યા છે એ તમારે શેર કરી. કારણ કે અત્યારે મારે પણ ઇન્સ્ટાગ્રામમાં હું પણ કોમેડી વિડીયો મૂકું, તમને પણ ખબર છે ઘણા બધા વિડીયો મૂકું હું. એટલે ગમે તે ક્રિએટર હોય મને કોન્ટેક્ટ કરી શકે, મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકે, ફેસબુકમાં મેસેજ કરી શકે, અથવા તો મારા વોટ્સઅપ નંબર છે પણ એમાં પણ મને મેસેજ કરી શકે, અથવા તો વોટ્સઅપ કોલ કરી શકે. અને હું બધા વાત કરું અને તમારે જે પણ પ્રશ્ન હોય, કોઈ નવા ક્રિએટર હોય જેને કંઈ આવડતું ન હોય તે મને ગમે તે કમેન્ટ કરી શકો, ગમે તે પ્રશ્ન કરી શકો. અને હું પણ એક ઇન્ફ્લુએન્સર છું ઇન્સ્ટાગ્રામ, મારા પર હું પણ કોમેડી વિડીયો બનાવું, તમે જોવો જ છો. મારા સબસ્ક્રાઈબર ખબર છે, મારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર છે એ પણ તમને ખબર છે કે હું વિડીયો બનાવું છું. તમને થોડુંક જે હું શીખ્યો, જે મેં અનુભવ કર્યો એ તમારા શેર કરું, કારણ કે કોઈ નવા ક્રિએટર હોય તો એને કાયમ આવે, એ આગળ વધે. તો આ વિડીયો એના માટે જ છે જે નવા ક્રિએટરો છે, જે નવા ઇન્સ્ટાગ્રામમાં આવવા માગે છે, યુટ્યુબમાં આવવા માગે છે, કે નવા બ્લોગિંગ બનાવવા માગે છે. તો તમને જે પણ ન સમજાતું હોય એ તમે મને કમેન્ટમાં કહી શકો, અથવા તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેં આપી છે, તમે એમાં પણ મને મેસેજ કરી શકો, એમાં પણ તમે મને ટેક્સ્ટ કરી શકો, એટલે એમાં પણ રિપ્લાય આપી. અને બાકી તમે જો યુટ્યુબમાં કમેન્ટ કરી શકો તમારે. હજી માની લો હોય તો હું હવે તમને કહેતો જ રહીશ કે હું કેવી રીતના બીજા જે વિડીયો બનાવું છું, કેવી રીતના જોઈન વિડીયો બનાવું છું, અને એ બધા હું તમારે શેર કરતો જ રહે. પણ એક વિડીયો બધું ભેગું ન થાય, એટલે હું અઠવાડિયામાં જે મારા બ્લોગ મૂકતો હોય એમાં અઠવાડિયામાં હું બે ત્રણ વિડીયો આવા બનાવીશ કે જેમાં તમને થોડુંક શીખવા મળે, કોઈ નવા ક્રિએટર હોય તેને થોડીક હેલ્પ જડે. તો એટલા માટે થઈને અને ખાસ બધાય કમેન્ટ કરજો, જેને કોઈ કદાચ તમે નવું જાણવા માંગતા હોય, કોઈ નવા ક્રિએટર હોય તેને બધાને રિપ્લાય આપી અને એના ઉપર વિડીયો બનાવીશ. તો નેક્સ્ટ કમેન્ટ હું જોઈશ અને જે પણ મને વધારે કહેશે એના ઉપર વિડીયો બનાવીશ. જે પણ તમારે વધુ જાણવાનું માગતા હોય એની કમેન્ટ આવશે, જે પણ વધારે કમેન્ટ હશે ને એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશ. અને બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ મને આ નીચે મેં આઈડિયા આપી દીધી, એમાં તમે મને કોન્ટેક્ટ કરી શકો. બાકી તમારા જે પણ પ્રશ્ન હોય, જે પણ નવા ક્રિએટર હોય મારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેં આપી દીધી તમને. એટલે એવું બધું છે. તો જો કોઈ નવો ક્રિએટર શીખતા હોય, નવા ક્રિએટર આવતા હોય, મારી હેલ્પથી જો એ કદાચ આગળ વધતા હોય તો હું રાજી છું, કારણ કે તમે મારા ફોલોવર્સ છે. તમે મને બધા ઘણા બધા કહેતા હોય કે તમે મને કહો, તો એના માટે થઈ અને હવે હું આવા કાયમી વિડીયો બનાવીશ. અઠવાડિયામાં બે ચાર વિડીયો આવા મૂકીશ, જે હું શીખ્યો એ તમારે શેર કરીશ, જે શીખ્યા એ તમને હું કહેવા માંગીશ, અમારે શેર કરીશ. તો આ વિડીયો અહીંયા સુધી હતો.
તો જે પણ તમે કમેન્ટ કરજો એના ઉપર વિડીયો બનાવી, જે પણ તમારે નવું શીખવા માંગતા હોય અથવા તો નવું કંઈ જાણવા માંગતા હોય, નવા ક્રિએટર હોય એના માટે. બાકી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેં આપી દીધી અને યુટ્યુબમાં તમે ઓલરેડી વિડીયો જોવો જ છો. બાકી ફેસબુકમાં મેસેજ કરી શકો અને મારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં તેની એક જ નામ છે મારું, તમને ખબર છે, ગુજ્જુ ગોટીકલો. તમે સર્ચ મારો એટલે મારો જ ફોટો આવી જાય, બરાબર? તો શેર કરી દેજો અને નેક્સ્ટ કમેન્ટમાં જોઈએ કયો વિડીયો આવે છે.